જય માયાવંશી મિત્રો, આપણું જે ગ્રુપ ચાલે છે શ્રી માયાવંશી લગ્ન ઈચ્છુક પરિવાર ગ્રુપ બહુ સરસ રીતે ચાલે છે. અને આજની તારીખમાં ઘણા નવા મેમ્બર્સ પણ આમાં જોડાઈ રહ્યા છે. અને જેમના લગ્ન થઈ ગયા છે યા થવાના છે એ લોકો ગ્રુપ છોડીને પણ જાય છે. આપણા ગ્રુપના અંદર લગભગ એમ કહેવામાં 2 વર્ષથી ચાલી રહ્યું છે. તો 2 વર્ષમાં લગભગ 130-140 લોકોના લગ્ન પણ થઈ ગયા છે. અને આગળ પણ ઘણા બધા લોકોના લગ્ન જોડાઈ રહ્યા છે. ઘણીવાર એવું થાય છે કે આપણા ગ્રુપમાંથી એમને મળે છે પાત્રો, ઘણીવાર પ્રયત્ન ચાલુ હોય તો બીજી બાજુથી પણ એમને મળે છે, પર્સનલ ટચથી પણ મળે છે. આજે સમક્ષ હું કહેવા માગું છું કે આપણું ગ્રુપ ફક્ત રવિવારે જ આપણે ખોલીએ છીએ. સવારે 10થી લઈને બપોરે 12 વાગ્યા સુધી, સાંજે 4થી લઈને 6 વાગ્યા સુધી. 2-3 પોઈન્ટ્સના વજહથી હું આજે તમારા સમક્ષ પાછો આવ્યો છું. એક પોઈન્ટ એ છે કે અમુક વાલીઓ કહે છે કે ભાઈ તમે સુરતનું ગ્રુપ અલગ ખોલો, મુંબઈનું અલગ ખોલો, વલસાડનું અલગ ખોલો, ડાણુનું અલગ ખોલો, અમદાવાદનું અલગ ખોલો, બરોડાનું અલગ ખોલો, ફોરેનવાળા લોકોનું અલગ ખોલો, ડિવોર્સી લોકોનું અલગ ખોલો. હવે એવું જોવા જઈએ તો 25થી 30 ગ્રુપ થઈ જશે ભાઈ. અને પછી કોને શું રિક્વાયરમેન્ટ છે એ તો ઓલરેડી આપણે નીચે આપ્યું છે કે તમને વોટ આર યુ ડિમાન્ડ્સ, કે તમને કેવો પાત્ર જોઈએ છે. મુંબઈમાં લગ્ન કરવા માંગો છો તો લખો, મુંબઈના બહાર નથી જોતું તો તમે લખો. કોઈ ટીચર્સ જોઈએ છે, કમ્પલસરી જોઈએ છે, ટીચર્સ જ જોઈએ છે, કે એન્જિનિયર કમ્પલસરી જોઈએ છે, ડૉક્ટર્સ જોઈએ છે, એન્જિનિયર જોઈએ છે, આર્કિટેક્ટ જોઈએ છે, યા કોઈ બિઝનેસ વુમન જોઈએ છે, યા બિઝનેસવાળું જોઈએ છે, યા ફિર ગવર્મેન્ટ. હવે તો ગવર્મેન્ટ નોકરીઓ બહુ ઓછી થઈ ગઈ છે. એટલે દરેક લોકોને પોતપોતાની ચોઈસ હોય છે. ફોર્મેટમાં બધું લખ્યું છે. વચ્ચે કોઈ કીધું કે તમે ટાઈમનું પણ જરા સ્ટાર્ટ કરો કે બર્થ ટાઈમ શું છે. એટલે આપણી સમાજમાં ઘણા બધા એવા બી છે જે ટાઈમ જોઈને પછી એ લોકો મહારાજને પૂછાવે છે. ઘણા પાત્રોને વચ્ચે એવું થયું હતું કે દીકરી દેખાવામાં સારી છે, દીકરો દેખાવામાં સારો છે, બધું એટ્રેક્શન, એટલે બધી વસ્તુ જોઈને એટ્રેક્ટ થઈને એ લોકો હા પણ પાડી. પછી જ્યારે મહારાજ પાસે ગયા, મહારાજે કીધું કે ભાઈ આ જે ટાઈમ છે એના હિસાબથી આ જે દીકરી છે કે આ દીકરો છે એ તમારા દીકરા માટે કે દીકરી માટે અનુકૂળ નથી. એટલે હવે આમાં એક એડમિન તરીકે યા તો પછી હું જે ગ્રુપ ચલાવું છું, આપણે શું કરી શકીએ છીએ. બધી જ વસ્તુ બધાને બધી મળતી નથી. લગ્ન એટલે એક એડજસ્ટમેન્ટ છે આપણે એમ કહી શકીએ છીએ. પણ અમુક પેરેન્ટ્સ નથી માનતા, કે અમુક વાલીઓ, અમુક દીકરા દીકરીઓ એડજસ્ટ નથી થવા માંગતા. બીજી એક વાત છે કે અમુક વાલીઓ જે છે એ યુનિફોર્મ ફોર્મેટમાં પણ બાયોડેટા નથી મોકલાવતા. એટલું શોર્ટ મોકલાવે છે, ઘણી બધી ઇન્ફોર્મેશન નથી મળતી. હું ઘણા એવા પાત્રોને, વાલીઓને પૂછ્યું, તે કહે કે અમારા દીકરા દીકરીઓ ઇન્ટરેસ્ટ નથી લેતા, એ લોકો નથી એ કરતા, યુનિફોર્મ ફોર્મેટ નથી ભરતા, અને અમને એટલી બધી આવડત નથી, અમે લોકો યુનિફોર્મ ફોર્મેટ કેવી રીતે ભરવાનું. હું તો અત્યારે વચ્ચે એવું સરપ્રાઈઝ થઈ ગયો છું કે એક પાત્રના વાલીઓ, એક પાત્ર જે છે તે ફોરેનનો છે, બધી રીતે વેલ ઇક્વિપ છે, છતાંય યુનિફોર્મ ફોર્મેટમાં નથી મોકલાવતી. એમના ફાધરને એવું લાગે છે કે ભાઈ આ જે ફોર્મેટ છે તમે મને બનાવીને આપો અને હું મૂકું. તો મારા ખ્યાલથી પેરેન્ટ્સને, એટલે વાલીઓને મારી દરખાસ્ત છે કે તમે એટલીસ્ટ દીકરા દીકરીઓને સાથે બેસીને શાંતિથી વાત કરીને એમની શું રિક્વાયરમેન્ટ છે એ હિસાબથી તમે યુનિફોર્મ ફોર્મેટમાં બધું લખ્યું છે. લાસ્ટમાં લખ્યું છે કે તમને કેવા ટાઈપના પાત્રોની જરૂરત છે. તો તમે બધું લખીને વ્યવસ્થિત મૂકો તો એટલીસ્ટ વાંચીને પણ લોકો તમને સંપર્ક કરશે. બિકોઝ કોરસ્પોન્ડન્સ વગર લગ્ન થવાનું મુશ્કેલ જ છે. બીજું એક છે કે કોન્ટેક્ટ નંબર વગર પણ મુશ્કેલ જ છે. અમુક બીજા જે મેરેજ બ્યુરો નંબર છેકીને જે મૂકતા હોય છે, આઈ ડોન્ટ થિંક એ, મને ખબર નથી કે કેટલા લગ્ન એ લોકો કરાવ્યા હશે, થયા બી હશે કે આઈ ડોન્ટ નો. એટલે આપણા ગ્રુપમાં થઈ રહ્યા છે લગ્ન, વ્યવસ્થિત બધું ચાલતું છે. દરેકને મારી વિનંતી છે કે યુનિફોર્મ ફોર્મેટમાં મોકલો. ઘણા લોકો પીડીએફ ઘણા વાલીઓને ખોલતા પણ નથી આવડતું, અને પીડીએફની જ્યારે એ લોકો અપલોડ કરવા જાય છે, ડાઉનલોડ કરવા જાય, ત્યારે પૂછે છે કે લેટેસ્ટ
PDF છે કે ઓપન થશે કે, એટલે લેટ અસ સ્ટે વિથ યુનિફોર્મ ફોર્મેટ. અને આપણું ગ્રુપ ફક્ત રવિવારે જ ખુલે છે. આપણે કોઈ એમાં 10, 12, 15 અલગ અલગ ટાઈપના ગ્રુપ્સ ખોલવાની કંઈ જરૂરત નથી. તમે મુંબઈનું જ દીકરા દીકરી જોતી હોય તો તમે લખો નીચે કે ભાઈ અમને ફક્ત મુંબઈમાં જ લગ્ન કરવું છે, યા સુરતમાં કરવા છે, યા ફક્ત કેનેડામાં જ કરવું છે, યા લંડનમાં જ કરવું છે, દુબઈમાં જ કરવું છે, બરોડામાં કરવું છે, જે પણ શહેરમાં તમને જવું હોય. આજે દીકરી 2.5-3 લાખ રૂપિયા કમાતી હોય, દીકરો 5-6 લાખ રૂપિયા કમાતો હોય, તો એ પોતાની નોકરી અને શહેર છોડીને તો નહીં જશે. હા, ઘણા બધા ટ્રાન્સફરેબલ જોબ હોય છે, હશે પણ ટ્રાન્સફરેબલ જોબ એવા, અને એડજસ્ટ થઈ શકતા હોય તો વેલ એન્ડ ગુડ, આગળ વધી શકે છે. એક ટાઈમ હતો કે પહેલે બેન્કિંગ નોકરીમાં આપણા સમાજના લોકો વધારે હતા. હવે બેન્કિંગમાં જોવા જઈએ તો 2026થી 28માં તમે જોશો 80-90% લોકો રિટાયર્ડ થઈ જશે. અને હવે જેટલા પણ નવા જોબ્સ આવે છે બધા જોબ્સ કોન્ટ્રાક્ટ બેસિસ પર આવે છે. પરમનન્ટ જોબ્સ જેવું પોસિબલ નથી હવે આજકાલ. અને બીજું પેન્શન પણ હવે બંધ થઈ ગયા છે. 2008-2009 પછી પેન્શન પણ બંધ થઈ ગયું છે. એટલે હવે બધા જે જોબ્સ છે બધા યા તો કોન્ટ્રાક્ટ બેસિસ પર છે, યા તો જે લોકોની નોકરી છે એ લોકો શહેર છોડવા માંગતા નથી. તો બેટર છે કે વધુ તે વધુ જો બાયોડા આપણા, એટલે સમજો કે આખા વલસાડમાં, આખા સુરતમાં, આખા બોમ્બેમાં, આખા મહારાષ્ટ્રમાં, આખા ગુજરાતમાં અને જે પણ શહેર છે ત્યાંના મેક્સિમમ જો આપણા ગ્રુપમાં બાયોડા આવતા રહેશે તો લગ્ન વહેલું તે પહેલું ફટાફટ જલ્દી થઈ જશે. પણ ઘણીવાર એવું થાય છે કે માર્કેટિંગ ફક્ત 1, 5 કે 10, 15 લોકો સુધી જ અગર રહેશે તો આ વિકસિત નહીં થશે આવા ટાઈપનું જે ગ્રુપ છે આપણું. એટલે દરેકને વિનંતી, આપણે એ ગ્રુપે બી નથી લેતા કોઈની પાસેથી, ન તો લેવા માગું છું, ન તો કોઈને હું એમ પણ કહું છું ભાઈ મને લગ્નમાં ઇન્વાઇટ કરો. એટલે દરેકને 2-3 વચ્ચે એક ઓળખીતા અમારા એમાં લગ્નમાં ગયા હતા ત્યારે દીકરીએ કીધું કે ભાઈ ભૂપેન્દ્રભાઈ તમારા ગ્રુપમાં જ અમારા લગ્ન નક્કી થયા છે. પણ મને એનું કંઈ ખબર હતું નહીં. ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ કે ભાઈ લગ્ન થઈ રહ્યા છે ને ભાઈ થવા દો, તો ઇન્ફોર્મ કરવાની બી જરૂરત નથી. કેમ કે તમારું ભલું થાય, તમારું વ્યવસ્થિત રીતે તમારા લગ્ન નક્કી થાય. એના પછી બી જોઈએ તો તમે કોઈને કહો ને લગ્ન થઈ જાઓ પછી 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષ પછી બી કહેવાય મુલાકાત થાય તો કહેશો તો ઠીક, ના કહેશો તો કંઈ વાંધો નહીં. એટલે કોઈ વધારે ગ્રુપ કરવાની કોઈ જરૂરત નથી. વચ્ચે મારી એવી પણ ઈચ્છા હતી કે બધાને એકસાથે બોલાવું, પણ પોસિબલ નથી થતું. કે આ એક સારું છે કે ભાઈ રવિવાર આપણું ગ્રુપ ખુલે, સવારે 10થી 12, સાંજે 4થી 6, એમાં જેટલા બને એટલા તમે તમારા દર રવિવારે મૂકવાનું જરૂરી છે જ્યાં સુધી લગ્ન ન થાય. ફોટા તો મૂકતા નથી, જે લોકો મૂકે છે હું એને પર્સનલી ડિલીટ ફોર ઓલ કરું છું. બિકોઝ ફોટામાં એટલું ખબર નથી પડતું કે ભાઈ આ દીકરો કે દીકરી એક્ઝેક્ટલી દેખાવ શું છે, કેવી રીતે છે. કે આજકાલ ઘણા બધા એપ્સ આવ્યા છે એટલે એના કારણે ફોટામાં એટલું ધ્યાન નથી રહેતું. પણ મને એટલું ખબર છે કે આપણા જેટલા પણ પાત્રો આવે છે એ બધા વેલ એજ્યુકેટેડ છે, વેલ સેટલ્ડ છે, બધું વ્યવસ્થિત છે. ફક્ત પેરેન્ટ્સ લોકો અને ઉમેદવાર લોકોએ સિલેક્ટ કરવાનું છે કે ભાઈ આ પાત્ર મારા માટે અનુકૂળ છે યા નહીં. એટલે બીજી એક રિક્વેસ્ટ છે બધાને કે ભાઈ આ જે ગ્રુપની થોડી ઘણી માર્કેટિંગ બી બહુ જરૂરી છે. બધાએ આ ગ્રુપની માર્કેટિંગ, એટલે દરેક ગામડાઓમાં પણ જો વધારે આની માર્કેટિંગ થશે તો આ ગ્રુપ આગળ એટલા બધા લગ્ન ફટાફટ થઈ જશે લોકોના. અત્યારે 130-140 હોઈ શકે, બીજા 2 વર્ષમાં હજી 500થી 1000 લગ્ન થઈ જશે. અને મારે દરેકને શુભેચ્છા. આજે જો કે દશેરા છે, દશેરાના દિવસે જ આ વિડીયો બનાવું છું. થોડાક દિવસો પછી 18 તારીખ પછી દિવાળી ચાલુ થશે, એટલે લગ્નની સિઝન તો હવે ચાલુ થઈ જ ગઈ છે. એટલે દરેકને મારી વિનંતી છે કે દર રવિવારે તમે તમારા બાયોડા મોકલાવો અને સમાજમાં વધુથી વધુ લોકોના લગ્ન થાય, લોકો બધા ખુશ રહે અને તમારા સર્વના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, યહાં તક કે તમારા ઘરોમાં બધું વ્યવસ્થિત ચાલતું રહે. એના માટે પ્રભુ પાસે, માતા રાની પાસે, ભગવાન પાસે એ જ આપણે આશીર્વાદ માંગીએ. જય માયણશી, ધન્યવાદ.